गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे। વિશેષ જાગૃતિ માટે ધૂન બોલીશું. દેવય અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત. દેવય અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત. દેવ 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 અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ ભુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. મંગલમય મંગલ કરન વેતરાગ વિજ્ઞાન અમોત્તાહે જાતે ભયે હરિહંત આદિમા.
જ્ઞાની ભગવંતોએ આપણા કલ્યાણ માટે જુદા જુદા સાધનો દર્શાવ્યા છે. સાધ્ય તો એક જ છે, આત્માની શુદ્ધિ દ્વારા આત્માની સિદ્ધિ. આત્માની શુદ્ધિ દ્વારા આત્માની સિદ્ધિ, સાધ્ય એક છે. પરંતુ તે માટે કોઈક ધર્માત્માઓને, કોઈક સાધકોને ભગવાને જ્ઞાનનો માર્ગ બતાવ્યો, એટલે જ્ઞાનની મુખ્યતાનો માર્ગ બતાવ્યો, અથવા કોઈકને ભક્તિનો માર્ગ બતાવ્યો એટલે ભક્તિની મુખ્યતાનો માર્ગ બતાવ્યો, અથવા કોઈને યોગનો અથવા ધ્યાનનો માર્ગ મુખ્ય કરીને બતાવ્યો, અને કેટલાકને નિસ્વાર્થ સેવાનો માર્ગ મુખ્ય કરીને બતાવ્યો. એમ મુખ્ય 4 શ્રેણી સાધનાની છે. આગલા ભાવના સંસ્કાર પ્રમાણે, આ ભાવના સંસ્કાર પ્રમાણે, પોતાની ગુરુ પરંપરાના પ્રમાણે, પોતાની અંતરંગ રુચિ અને તાસીર પ્રમાણે જ્ઞાની ભગવંતો આપણને આપણી તાસીર જોઈને તે માર્ગમાં આગળ વધારે છે. આજે આપણે વિષય જે લેવાના છીએ તે વિષયમાં પરમાત્મા અરિહંતની ભક્તિ દ્વારા મોક્ષ માર્ગની પ્રાપ્તિ કેવી રીતે થાય છે. કદાચ તમે પૂછશો શા માટે એવું લેવું, આ વિષય તમે શા માટે ચૂઝ કર્યો ભાઈ? તો કે એવું કઈ નથી, અનેક વિષયો ચૂઝ થાય છે જુદા જુદા સમયે, પણ જ્ઞાની ભગવંતોનો છેલ્લા 2000 વર્ષમાં એ અનુભવ છે કે આ કાળે આપણી બુદ્ધિ અલ્પ છે, આપણું બળ અલ્પ છે, આપણું આયુષ્ય અલ્પ છે, તપ કરવાની શક્તિ પણ અલ્પ છે. માટે આ કાળે શ્રેષ્ઠ માર્ગ તે ભક્તિનો માર્ગ છે. શ્રેષ્ઠ માર્ગ તે ભક્તિનો માર્ગ છે. ભગવાન મહાવીરે પણ એ વાત બતાવેલી છે, અને અન્ય દર્શનના મહાત્માઓએ પણ એ વાત બતાવેલી છે. પણ અત્યારે એ વિષય નથી. અત્યારે જે વિષય છે આપણે કે પરમાત્મા અરિહંતની ભક્તિ દ્વારા મોક્ષ માર્ગમાં કેવી રીતે આગળ વધવું. જે જગ્યાએ આપણે બેઠા છીએ એ શ્રી જીન મંદિરમાં મૂળ નાયક તરીકે ભગવાન પાર્શ્વનાથ છે. પાર્શ્વનાથ ભગવાન વર્તમાન 24ના 23માં તીર્થંકર, વર્તમાન 24ના 23માં તીર્થંકર, એમની ઓળખાણ આ પદમાં જ આવવાની છે આગળ. બનારસના રાજા અશ્વસેનના પ્રિન્સ ભગવાન મહાવીરથી આશરે 250 વર્ષ પહેલા થયેલા એવા ભગવાન પાર્શ્વનાથ, એમના નામનું આ મંદિર છે. અને આજે જે આપણે ભક્તિનું પદ લેવાના છીએ એ પણ ભગવાન પાર્શ્વનાથનું પદ છે. એમાં સેન્ટ્રલ થીમ જે છે, મુખ્ય વસ્તુ જે આપણે સમજવાની છે અને અંતરમાં ધારણ કરવાની છે તે એ છે કે આમાં જે આવે છે, જે વર્ણન કવિએ ધર્માત્માએ કરેલું છે, જે ભાવો વ્યક્ત કર્યા છે, એ ભાવોને આપણા ભાવો સાથે સરખાવવા. કારણ કે એમાં બતાવ્યું છે કે મારા પ્રભુના દર્શન ક્યારે થાય, એટલે કે મુક્તિનો માર્ગ ક્યારે મળે, આત્મદર્શન ક્યારે થાય, કેવા ભાવ હોય આપણા,
ત્યારે પરમાત્માના દર્શન થાય. તો આપણે અંતરમાં વિચારવું કે મારા ભાવ કેવા છે અને મને પરમાત્માના દર્શન થવાના કેટલા ચાન્સીસ છે. આ પદમાં બતાવેલા ભાવોનો પોતાના જીવનના ભાવો સાથે મેળાપ કરવો, સરખામણી કરવી, કમ્પેરિઝન કરવું અને જે જે ભાવો આપણામાં ખૂટતા હોય તે ભાવો ઉમેરીને ભગવાનની તથારૂપ ભક્તિ કરવાથી આપણું ત્વરાથી શ્રેય થાય છે. પ્રસિદ્ધ પદ તો આપણે મોક્ષ માળાના 15મા પાઠમાં બોલીએ છીએ. એમાં સિદ્ધાંત રૂપે વાત કરેલી છે. શુભ શીતળતામય છાય રહી મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી जिन भक्ति ग्रहो तरु कल्प अहो भजिने भगवंत भव अंत लहो भजिने भगवंत भव अंत लहो भजिने भगवंत भव अंत लहो. વર્તમાન મનોવિજ્ઞાને પણ એ વાત સ્વીકારી છે. The modern psychology has accepted the concept. શું જે જેને સમજીને, જે જેને ઓળખીને એનું ભજન કરે, એની ભક્તિ કરે, એનું ચિંતન કરે એ એના જેવો બની જાય છે. આવો વર્તમાન મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોએ આ સિદ્ધાંતને સ્વીકાર્યો છે. મૂળ તો મહાવીર પ્રભુની આજ્ઞાથી પ્રવચન સારની 80મી ગાથામાં આચાર્ય ભગવાને એ વાત મૂકેલી છે, જે ગાથા બહુ પ્રસિદ્ધ છે. ત્યાર પછીના અનેક આચાર્યો અને જ્ઞાનીઓએ એની એ જ ગાથાને જુદી જુદી રીતે કહી છે. એ ગુજરાતીમાં પણ બધાને આવડે છે. એ બોલીને પછી આપણે પ્રારંભ કરીએ કે ભાઈ આ તમે કહો છો કે ભક્તિ દ્વારા આત્માનું કલ્યાણ થાય ને મુક્તિનો માર્ગ મળે, પણ તમારી વાતનું કઈ પ્રમાણ છે કે તમે તમારી વાત હાંકે રાખો છો? જ્ઞાની કથંચિત સ્વતંત્ર નથી. જ્ઞાની તો ટપાલી છે. એ તો એમના સ્વામીનો મેસેજ કાગળ એ તમને આપે, એમાં એમનું કાંઈ છે. એ તો ચિઠ્ઠીના ચાકર છે. કોઈ અપેક્ષા કે સાહેબ જ્ઞાનીનું આવું કહીએ તો એમનું અપમાન કહેવાય? ન કહેવાય અપમાન. જ્ઞાનીને ચિઠ્ઠીના ચાકર કહેવા તે જ્ઞાનીનું અપમાન નથી, પણ જ્ઞાનીનું અભિનંદન છે. दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसे जीव सम कीती है. दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसे जीव सम कीती है. આ તો પરમાર્થની વાત છે. તમારી દુનિયામાં પણ એવું છે. તમારા દીકરાને ધારો કે બિરલા કે ટાટાની કોઈ કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે પ્રમોશન મળે તો બહાર તમે શું કહો છો? શું અરે મારા દીકરાનો 40,000 રૂપિયા મહિને પગાર છે, આ ફલાણી ટાટાની કંપનીમાં કામ કરે છે. તો ન કર તો પણ તમે એના પર ગર્વ લો છો કે હું મારો દીકરો કઈ જેવો તેવો છે. હા, મહિનાનો 40-45,000 રૂપિયાનો પગાર છે. એમ જ્ઞાની પણ પ્રસન્ન છે કે તેમને ત્રિલોકનાથ સર્વજ્ઞ અનંત ગુણધામ પરમાત્માના સેવક થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, અને હજુ કંઈક અંશ બાકી છે તો ફરી ફરી પ્રાર્થના કરે છે. એક અરજ સેવક તણી રે અવધારો જીન દેવ, કૃપા કરી મુજ દીજિયે રે
आनंद घन पद सेव विमल जिन दीठा लोयण आ दीठा लोयण आ। પરમાત્માનું દાસત્વ પ્રાપ્ત થવું તે સર્વોત્કૃષ્ટ ભાગ્યનો ઉદય છે. પરમાત્માનું દાસત્વ એમનેમ પ્રાપ્ત થતું નથી. મોટા મોટા મુનિજનો, યોગીજનો, ગણધરો પણ ભગવાનને પ્રાર્થના કરે છે. વિતરાગના માર્ગમાં નહીં, અન્ય માર્ગમાં પણ એ પ્રમાણે છે. प्रभु जी तुम स्वामी हम दासा, प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करे रे दासा, ऐसी भक्ति करे रे दासा। प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम चंदन हम पानी। અને મીરાબાઈ તો ડાયરેક્ટ એપ્લિકેશન કરે છે. મન ચાકર રાખો જી, गिरधारी लाला चाकर રાખો જી, चाकर रहे सो बाग लगासो, नित उठ दर्शन पाशो, वृंदावन की कुंज गलिन में गोविंद लीला गाशु। मन चाकर राखो जी, मन चाकर राखो जी। मेवाड़नी महाराणी भगवान ने प्रार्थना करे छे के मने तमे चाकर राखो, अने आपणे तुच्छ कहीए छे के साहेब आवु भगवान ने आ वળી भगवाननी भक्ति ने आ बधुं હું અમાર આવું બધું જોઈતું. ભાઈ વર્તમાન પણ તારું અંધકારમય છે અને ભાવિ ઘોર અંધકારમય છે. ભલે તને ભગવાન ન ગમે તો મૌન રહેજે, પરંતુ ભગવાનનું દાસત્વ જોઈતું નથી એવો મનમાં પણ વિચાર કરીશ. તો અહીં પાર્શ્વ પ્રભુને પ્રાર્થના કરે છે. આમ તો સામાન્ય રીતે પદ પ્રસિદ્ધ છે. तुमसे लागे लगन ले लो अपने शरण पारस प्यारा, मेटो मेटो जे संकट हमारा, मेटो मेटो जे संकट हमारा। निश दिन तुमको जपो पर से नेहात जो जीवन सारा, तेरे चरणों में बीते हमारा। तुमसे लागे लगन ले लो अपने शरण प्यारस पारा, मेटो मेटो जी संकट हमारा। આમ તો સામાન્ય ભાષાથી તો એમ લાગે છે આમાં શું છે? क्या भाषा क्या संस्कृत भाव चाहिए साच। भगवान अपनी भाषा जोता नहीं, भगवान तो आपनो भाव जुए छे। भगवान अपनी भाषा जोता नहीं, भगवान आपनो भाव जुए छे। मम्मी लोगों ने खबर छे भाई तमारे पेलो 13-14 महीनानो बाबलो छे અને કાલુ કાલુ બોલે છે તો તમે એની ભૂલ કાઢીને એને મારો છો કે નાના સાહેબ કાલુ બોલે ને તો મન તો વધારે વાલો લાગે. શું માં શું થાય છે બા? આ સાહેબ 12-13-14 મહિનાનો છે ને કાલુ કાલુ બોલે ને તો પેલા મોટા કરતા મન તો વધારે વાલો લાગે. કેમ? ભાવ તે મુખ્ય છે જીવનમાં. જીવન ભાવરૂપ છે, આપણને ખબર નથી. એટલે આપણે આપણા પૈસામાં મસ્ત છીએ, આપણા સોશિયલ સ્ટેટસમાં મસ્ત છીએ, આપણા પરિગ્રહમાં મસ્ત છીએ, હા આપણા શરીરમાં મસ્ત છીએ,
ખાવા પીવામાં મસ્ત છીએ, જેની સાથે આપણે તાત્વિક કઈ સંબંધ નથી, એની સાથે તાત્વિક કઈ પણ સંબંધ નથી. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે મુજ સ્વરૂપ, તે છે જીવ સ્વરૂપ. તો ભગવાનને અહીં ભક્તજન પ્રાર્થના કરે છે કે મને આપની લગની લાગી છે. મને એટલે મારા હૃદયની અંદર આપના પ્રત્યે પૂજ્ય ભાવ, ભક્તિ ભાવ, શરણાગતિનો ભાવ, દાસત્વનો ભાવ, આપનું જ સ્મરણ કરવાનો ભાવ, અરે નવે પ્રકારની ભક્તિ મારા હૃદયમાં આપના પ્રત્યે ઉપજી છે. શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન, લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. तुमसे लागी लगन ले लो अपनी शरण. ભક્તિ માર્ગમાં એવું હોય છે, છેક છેલ્લી પરાભક્તિમાં જ્યાં સુધી ન જાય ત્યાં સુધી ભક્ત ભગવાનને સાથે જુદી જુદી રીતે વાતો કરે છે, જુદી જુદી રીતે એમનું શરણું લે છે, જુદી જુદી રીતે એમની સેવા કરે છે, જુદી જુદી રીતે એમની સ્તુતિ કરે છે, જુદી જુદી રીતે એમનું ધ્યાન કરે છે. આ ભક્તની રીત છે, આ ભક્તની રીત છે. મેટો મેટો જી સંકટ હમારા. આગળ ફરીથી એ વાત લેવાના છે. સંકટ એટલે મને કઈ તાવ આવે છે મટી જાય, મારા દીકરાને એક્સિડન્ટ થયો છે ને જલ્દી સારું થઈ જાય, મારો વેપાર ચાલતો નથી અને બરાબર ચાલે, મારા પેલા અમુક દીકરાને નોકરી સારી મળતી નથી તે મળે, એવું બધું કઈ ઈચ્છતા એ ભક્ત ન કહેવાય, એ તો વેપારી કહેવાય. એને નિમ્ન કક્ષાનો ભક્ત ગણ્યો છે, પણ મુખ્ય ભક્ત એ મુખ્ય ભક્ત નથી. મુખ્ય ભક્ત તો જાચુ નહીં સુરવાસ પુનિ નર રાજ પરિજન સાથ જે, બુધ જાચહુ તુવ ભક્તિ ભવ ભવ દીજીએ શિવનાથજી. મારે રાજ્ય જોઈતું નથી, દેવનું પદ જોઈતું નથી, મોટી શેઠાઈ જોઈતી નથી, દુનિયાના વૈભવ જોઈતા નથી, મારે એવું દુનિયાવી કાંઈ સુખ જોઈતું નથી. હે પરમાત્મા, મારી ચિત્તવૃત્તિ આપના ચરણમાં અને આપના ગુણોમાં લીન થાય અને પ્રાંતે કરીને હું આપમાં સમાઈ જાઉં, આપના જેવું જ પદ મને પ્રાપ્ત થઈ જાય, એટલું જ પ્રભુ માગું છું, બીજું કાંઈ પણ માગતો. યાદ રાખવું ખાસ, બહેનોમાં વધારે ટેવ હોય છે, કંઈક થાય ને એટલે કે આ ભગવાનની બાધા લઈ આવું, આ ભગવાનનું આમ આટલું આમ થશે તો આમ કરીશ, આટલું આમ થશે. વિવેકીનું લક્ષણ નથી કુછ નહીં. છતાં તમારે ન જ રહેવાય તો શું કરવું? હે ભગવાન, મને યોગ્ય હોય તે આપો. હે ભગવંત, મને યોગ્ય હોય તે આપો, જેથી મારું કલ્યાણ થાય એવું મને આપજો પ્રભુ. મારે કાંઈ બીજું જોઈતું. સંકટ કયું છે મનુષ્ય જીવનમાં? મનુષ્ય જીવનમાં નહીં, સંસારી પ્રાણી માત્રમાં મુખ્ય સંકટ કયું છે? જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખ ના હેતુ, કારણ તેના બે કહ્યા, રાગ દ્વેષ અણહેતુ. તો સંકટ શું છે ભાઈ? બીજું સંકટ કાંઈ નથી, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. પોતાના સ્વરૂપનું અજ્ઞાન. દુઃખ શું છે? પોતે પોતાને ઓળખતો નથી,
પોતે પોતાને જાણતો નથી એ દુઃખ છે, અને પોતાને નહીં જાણવાને લીધે રાગ અને દ્વેષ થાય છે, અને રાગ દ્વેષને લીધે જન્મ જરા ને મરણની ચક્કીમાં આજીવ પીસાય. પણ દ્રષ્ટિ સૂક્ષ્મ નથી, ડીપ થોટફુલનેસ નથી. જીવ છીછરા પાણીમાં છે. જીવ વિવેકરૂપી નેત્રોથી રહિત છે, માટે વિચારતો નથી. અહીં કહે છે, હે પરમાત્મા, દુઃખ શેનું છે? સ્વરૂપનું અજ્ઞાન, પોતાના સાચા સ્વરૂપનું ભાન નહીં, અને પોતાના સ્વરૂપ વિશેની ભ્રાંતિ, એ જ મોટું દુઃખ છે. એ મારું દુઃખ એટલે ભગવાન પાસે શું માંગ્યું? ભગવાનના ચરણની સાચી પ્રીતિ, ભગવાનના ચરણની સાચી ભક્તિ. અને ભગવાનના ચરણની ભક્તિ મળે એટલે મુક્તિ તો એની મેતે આવે છે. મુક્તિ માગવા જવી પડતી. નરસિંહ મહેતા એમ કે છે ને, હરિના જન તો મુક્તિ ન માગે, જન્મો જન્મો અવતારે અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવા નંદ કુમાર રે. અને પછી કે છે, એ પણ આવે છે, મુક્તિ છે એમની દાસી રે. સાચા ભક્તને આગળ પોતાની વાત કરે છે. નિષદિન તુમકો જપો પર સે નેહાત જો जीवन सारा, तेरे चरणों में बीते हमारा. શું શું માંગે છે? હે પરમાત્મા, આપના દિવ્ય પુનિત નામનું હું રટણ સવારે પણ કરું છું. ઉઠો કે તરત તમારું નામ. દાંતણ કરતા, બ્રશ કરતા પણ તમારું નામ. ચા પાણી ખાખરો ખાતા પણ તમારું નામ. દાઢી કરતા પણ તમારું નામ. નાતી વખતે પણ તમારું નામ. કપડા પહેરતા પણ તમારું નામ. ચાંદલો કરતા ને સાડી પહેરતા પણ તમારું નામ. વાળ ઓળતા પણ તમારું નામ. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, नर भव सफलो जो करे दानशील तप भाव. नर भव सफलो जो करे दानशील तप भाव. ઘણા ભાઈઓ કે સાહેબ ભગવાનને ક્યારે ભજવાના? આચાર્ય ભગવાન કહે છે, ભગવાનને ક્યારે નહીં ભજવાના. ભગવાનને ક્યારે ભજવાના એમ તે કીધું ને. મારા સ્વામી કહે છે, ભગવાનને ક્યારે નહીં ભજવા. કે સાહેબ હું ઊંઘી જઉં તો? અરે ઊંઘતા પહેલા પણ જો ભગવાનને ભજે અને ઉઠતા તરત ભગવાનને ભજે તો વચ્ચેનો જયારે નિદ્રાનો ગાળો છે એમાં પણ તારું સબકોન્શિયસ માઇન્ડ ભગવાનને ભજે છે. જો સૂતી વેળાએ ભગવાનનું નામ લેતા 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 નિદ્રા આવી જાય અને ઉઠતા તરત જો ભગવાનનું નામ યાદ આવે તો વચ્ચેનો નિદ્રાનો ગાળો જયારે કોન્શિયસ માઇન્ડ વોઝ put out of function, એ સબકોન્શિયસ માઇન્ડ તે વખતે પણ પરમાત્માના નામનું રટણ કરે. निश दिन तुमको जपूं पर से नेहात जो जीवन सारा, तेरे चरणों में बीते हमारा. હવે કે સાહેબ મને તો કઈ ભગવાન યાદ આવતા નથી. સવારે એકવાર જરા અમારી બા કે અલ્યા ભાઈ તે દર્શન કર્યા, ફોટાના દર્શન કર્યા, ત્યાં હું જરા આમ ભગવાનને
યાદ કરીને એમનું નામ બોલું છું, પછી તો મને આખો દિવસ ભગવાન યાદ આવતા કેમ? એનો જવાબ આપે છે, પરસે નેહાતજુ. જે મનુષ્યનું ચિત્ત સંસારના પ્રપંચોમાં ચોંટી ગયું હોય, લીન થઈ ગયું હોય, જે મનુષ્યનું ચિત્ત જગતના જે પ્રપંચ છે એની અંદર ચોંટી ગયું હોય, એને પરમાત્મા યાદ આવે. માટે કામ કરવું, ફરજ બજાવવી, શરીરથી કામ કરવું, વાણીથી કરવું પડે તો કરવું, ચિત્ત જગતના કાર્યમાં ચોંટાડવું નહીં. ચિત્ત જગતના કાર્યમાં ચોંટાડવું નહીં. આ વિશે એક અદ્ભુત ગાથા શ્રી સમાધિ શતક પૂજ્યપાદ સ્વામીનો ગ્રંથ છે, એની 50મી ગાથા છે. ત્યાં એનું અલૌકિક વર્ણન કર્યું છે. તે અભ્યાસી જીવોએ વાંચવું. આપણે ગૃહસ્થ છીએ એટલે કંઈક કામ તો કરવું પડે છે, કઈ ધંધો, કઈ નોકરી, કઈ ડાક્ટરી, કઈ વકીલાત, કઈ પણ જે આજીવિકાનું સાધન ખેતી હોય તો ખેતી, જે હોય તે કરવું પડે. પણ પરમાત્માનું વિસ્મરણ કર્યા વિના, વિસ્મરણ એટલે ઉપયોગમાં તો વિસ્મરણ થઈ જાય, પણ અંદરમાં એ વસ્તુને ચોંટી ન જવું. અને એટલા માટે આવશ્યક છે કે દર 15 મિનિટે કે 30 મિનિટે ભગવાનનું નામ લેવાની ટેવ પાડવી. અહીં તો વિશેષ કે છે, પરસે નેહાત જો. દુનિયાના પદાર્થોને ચોંટવું નહીં. છે આપણે ઉપયોગ કરવો પડે. રોટલી, દાળ, ભાત, શાક, ટેબલ, ખુરશી, પંખો, મોટર, સ્કૂટર, કોકવાર ટીવી, કોકવાર ફ્રીજ, કપડા, આ બધી વસ્તુઓ વાપરવી પડે છે. વાપરવાની, પણ વાપરવાની ઉપરથી વાપરવાની, અંદરમાં નહીં. જરાક નવું લાગે પણ વિચારવા જેવું છે કે સાહેબ આગમ પ્રમાણ છે કે એકદમ ઘણા આગમ પ્રમાણ છે પ્રભુ. અત્યારે તો સમયની મર્યાદા છે. અહો સમદ્રષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો રહે જીમ ધાવ ખિલાવે બા. જે મનુષ્યો, જે વ્યક્તિઓ, જે વસ્તુઓ આપણને ભગવાનથી દૂર રાખે, આપણને ભગવાનની ભક્તિ ન કરવા દે, આત્માના કલ્યાણમાં ન ચાલવા દે, તેમને એકવાર રિક્વેસ્ટ કરવી, 2 વાર રિક્વેસ્ટ કરવી, 3 વાર રિક્વેસ્ટ કરવી, 4 વાર રિક્વેસ્ટ કરવી કે પ્લીઝ ડોન્ટ ઓબસ્ટ્રક્ટ મી, પ્લીઝ ડોન્ટ કમ ઇન ધ વે ઓફ માય લોર્ડ્સ લવ. મારા પ્રભુના પ્રેમના વચ્ચે તમે આવતા નહીં. ઓકે સાહેબ, ઘણા લોકો માને જ નહીં તો શું કરવું? આપણે થોડો ચાન્સ આપવો કે બિલકુલ બહુ ચાન્સ, ઘણો વખત ચાલે ને ન માને તો શું કરવું? કુળ ને ત્યજીએ, કુટુંબ ને ત્યજીએ, ત્યજીએ માને બાપ રે, સુત દારા વનિતા ને તજીએ, કંચુકી તજે જેમ સાપ રે. નારાયણ નો નામ જ લેતા, આત્મ સ્વરૂપનો સાધન કરતા, વારે તેને તજીએ રે. નારાયણ નું નામ જ લેતા, નારાયણ નું નામ જ લેતા.
પણ આપણે કોઈ દિવસ જીવન વિશે કંઈ વિચાર્યું નથી. Even though we are supposed to be the intellectual cream of the society, we are just like donkeys and oxen. We are no better than them. मानव का शरीर मिला है मगर हम पशु को आजीवन जी रहे हैं. मानव का देह मिला है मगर हम पशु का जीवन जी रहे हैं. मेडिकल भाषा में એને ઇમ્પલ્સિવ બિહેવિયર અથવા રિફ્લેક્સ બિહેવિયર કહે છે. શાસ્ત્ર ભાષામાં એને ઉદય અનુસાર વર્તન થઈ જવું એમ કહે છે. ઉદયાધીન પણ ઔદયિક ભાવમાં લીન થઈ જવું, ઔદયિક ભાવમાં ખેંચાઈ જવું, એવું શાસ્ત્ર ભાષામાં એને કહે છે. માટે આપણે શું છીએ વિચારવા જેવું. આમ દુનિયામાં તો બહુ મોટા છો તમે, તમારી હાક વાગે છે અત્યારે ઓલ ઓવર ધ વર્લ્ડ, 6 ખંડમાં, ઓસ્ટ્રેલિયાથી માંડીને લોસ એન્જલિસ સુધી. ધેટ વિલ નોટ હેલ્પ અસ. પરસે નેહા તજુ જીવન સારા તેરે ચરણો में बीते हमारा. હે પરમાત્મા, શું બોલો છો? છેલ્લે શું બોલીએ છીએ આપણે પ્રણિપાત સ્તુતિમાં? આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું જ માગું છું, તે સફળ થા. એટલે ભક્તિ 1-2-4 મહિના કરવાની, 2-4 વર્ષ કરવાની, આપણે સાહેબ ઘરડા થઈએ ત્યાં સુધી કરો કે ના, મોક્ષ ન મળે ત્યાં સુધી નિશ્ચયથી. અને આમ તમે બહુ સ્ટ્રિક્ટલી કહો તો 7મા ગુણસ્થાન પહેલા બુદ્ધિપૂર્વક, 6ઠું ગુણસ્થાન છે ત્યાં સુધી ભક્તિ કરવાની છે. 7મા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ આત્મ અનુભવ હોય છે, ત્યાં કોઈ વિચાર જ નથી, કેવળ નિજાનંદનો અનુભવ છે, અતિન્દ્રિય આનંદનો અનુભવ માત્ર છે. ત્યાં ભક્ત પણ પોતે, ભક્તિ પણ પોતે ને ભગવાન પણ પોતે. ચરણાયોગની અપેક્ષા. તો આખું જીવન મારું આપના ચરણોની સેવામાં, એટલે આપની આજ્ઞાના આરાધનમાં, એટલે આપના ચરિત્રો અને ગુણો મારા જીવનમાં આવે એવા પ્રયત્નમાં વીતો એમ મારી આપને વિનંતી. એમ ભક્તજન શ્રી પારસનાથ પ્રભુને કહે. હવે ભગવાનની આ જીવનની વ્યવહારિક નાની ઓળખાણ આપે છે, એ ટૂંકમાં લઈશું. अश्वसेन के राज दुलारे, वामा देवी के सुत प्राण प्यारे, सबसे मोह को मोड़ा सारा ने हाथोड़ा, संयम धारा मेटो मेटो जे संकट हमारा. इंद्र और धरणेन्द्र भी आए, देवी पद्मावती मंगल गावे, परचा पूरो सदा दुख नहीं पावे कदा, सेवक तारा मेटो मेटो जी संकट हमारा. ભગવાનના છેલ્લા જીવનનું વર્ણન છે. ઈસવીસન પૂર્વે 788 ની આજુબાજુ બનારસના રાજા અશ્વસેન અને વામા માતાના ઘેર પ્રભુ પાર્શ્વનાથ ભગવાન પધાર્યા હતા. નાનપણથી જ તો તીર્થંકરના જીવ છે. માતાના ઉદરમાં પધારે તે પહેલા 3 જ્ઞાનના તો સ્વામી હોય છે. માતાના ઉદરમાં આગમન કરે, અવતરણ કરે તે પહેલા જ 3 જ્ઞાનના સ્વામી હોય. મનાય તો માનવું, નહીં તો કઈ વાંધો નહીં હો. એટલે જયારે યોગ્ય અવસ્થા થઈ
22-24 વર્ષની. એટલે બાપુજી બા કહે છે કે ભાઈ હવે જો તું લગ્ન કરી લે તો અમે તને રાજ્યભાર સોંપીએ અને અમે નિવૃત્ત થઈએ ને ધર્મ ધ્યાનમાં લાગીએ. બાપુજી બા આપની વાત હું માન્ય કરી શકું તેવી મારી માનસિક સ્થિતિ છે. મારે આ સંસારના સંકટની અંદર પડવું નથી, મારે રાજા થવું નથી, મારે રાજ્યની કોઈ જરૂર નથી. મારે તો મારું અલ્પ શેષ રહેલું કાર્ય પૂરું કરી અને પૂર્ણ મોક્ષને પ્રાપ્ત કરવો છે. ભગવાનના માતા પિતા પણ એવા હોય છે. ભગવાનના માતા પિતા પણ એવા મહાન હોય છે. એવા મહાન આત્માઓને ત્યાં જ ભગવાન આવે. સામાન્ય આત્માઓને ત્યાં ભગવાન પધારતા. માટે આપણે સ્તુતિ પણ બોલીએ છીએ. जिन धरी बालक पणे दीक्षा कमठ मान विदार के ते पार्श्वनाथ जिनेन्द्र के पद में नमो शिरधार के ते पार्श्वनाथ जिनेन्द्र के पद में नमो शिरधार के. सबसे मुह को मोड़ा सारा नेहा तोड़ा संयम धारा मेटो मेटो जी संकट. દરેક તીર્થંકર ભગવાનનો એવો નિયમ હોય છે કે જન્મ્યા પહેલા 3 જ્ઞાનના સ્વામી હોય છે અને દીક્ષા લે તે જ સમયે તેમને ચોથું મનઃપર્ય નામનું જ્ઞાન પ્રગટી જાય. એટલા બધા એમના અંતરના પરિણામ શુદ્ધોપયોગ વાળા હોય છે કે જે વર્તમાનમાં આપણી બુદ્ધિમાં પણ બેસે. એટલા વધતા નિર્મળ સંયમના પરિણામને લીધે ભગવાનને દીક્ષા લેતા ચોથું મનઃપર્ય નામનું અને તે પણ વિપુલમતી નામના મનઃપર્ય જ્ઞાન પ્રગટી જાય. અલ્પકાળમાં પોતે શેષ ઘાતી કર્મોનો નાશ કરીને પરમાત્મા પદ પામી જાય. મોટા પુરુષ આગલા ભવની પણ ઘણી કમાણી છે અને આ ભવમાં પણ સમ્રાટનું વીર્ય છે. આપણા જેવા ગેંગી ફેંગી નથી. સાહેબ મારું માથું દુખે છે, સાહેબ મારી તબિયત સારી નથી, સાહેબ મારો દીકરો ના કહે છે સત્સંગમાં આવવાની, સાહેબ મારે હજુ દીકરીના લગ્ન બાકી છે, હમણાં ધર્મ તો ન થાય, હમણાં 10 વર્ષ કઈ ધર્મની વાત તમે ન કરો, હમણાં કઈ મારાથી થાય એવો. વાહ વાહ ભાઈ વાહ વાહ. એટલે એને એમ ખબર છે કે 10 વર્ષ હું જીવવાનો છું. હા, અવધિજ્ઞાની લાગે છે. પ્રભુ રાજા કોઈ ન જાણે કાલે મારું શું થશે રે, એવી અલ્પ જિંદગી માણે આ સૌ લોક. તું તો 10 વર્ષની વાત કરે છે પણ કાલે સવારે ઉઠીશ ત્યારે શું હશે એ ખબર નથી. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. જે ધર્મને ધકેલે જાય છે તે કાળના મુખમાં ધકેલાતો જાય છે. જે ધર્મને ધકેલતો જાય છે તે પોતે પોતાને કાળના મુખમાં ધકેલતો જાય છે. પછી ભગવાનના મુનિ જીવનની વાત આવે છે કે કમઠ ઉપસર્ગ કરે છે અને અત્યંત વર્ષા થાય છે અને અહીં સુધી ભગવાનને પાણી આવી જાય છે. એટલે લોકોને તો એમ લાગે છે કે ભગવાન હવે ડૂબી જશે, પરંતુ ભગવાન ને કેવું આયુષ્ય હોય? નિરુપક્રમ આયુષ્ય હોય. ભગવાન મરે? ભગવાન ન મરે. ભગવાન કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી મરે નહીં. તમારી પેલી ફિલ્મની અંદર હીરો મરે ખરો?
બહુ આમ લડાઈ આવે, બહુ લડાઈ આવે, તમને તો હીરો મરી ગયો, હવે હીરો મરે તો તમારી ફિલ્મ બંધ થઈ જાય. એને હજુ 2 કલાક બતાવીને તમારી પાસે 50 રૂપિયા, એટલે હીરો હોય એને મરવા દે નહીં. હીરો આમ મરવા જેવો થાય ત્યાં પાછો બચાવી દે, પાછો હીરો બીજી વાર મરવા જેવો થાય ત્યાં બચાવી જાય. હે એમાં આધ્યાત્મિક માર્ગની અંદર પરમાત્મા જાણે મરી જશે એવું લાગ્યું, પણ ત્યાં તો એમના પૂર્વ પુણ્યના ઉદયથી ધર્ણેન્દ્ર અને પદ્માવતી જેમને બચાવ્યા હતા એમણે એ ભગવાનને ઉપર લે છે. છતાં પણ પરમાત્મા કમઠ પ્રત્યે તેમને કોઈ દ્વેષનો ભાવ નથી અને ધર્ણેન્દ્ર પદ્માવતી પ્રત્યે કોઈ અનુરાગનો ભાવ નથી. તમારા બંનેનું સરખું કલ્યાણ થાવ. તમે મને મારી નાખવા માંગો તો પણ તમારું કલ્યાણ થાવ, તમે મને બચાવવા માંગો તો પણ તમારું કલ્યાણ થાવ. એવા પરમ સમરસી ભાવની અંદર લીન નિર્વિકલ્પ નિર્બીજ સમાધિમાં રહેલા મુનિરાજ પારસનાથ અલ્પકાળમાં જ મોહની ચારિત્ર મોહની કર્મનો ક્ષય કરી અને કેવળ જ્ઞાની પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન બની જાય. પરચા પૂરો સદા દુઃખ નહીં પાવે કદા સેવક તારા મેટો મેટોજી. આની પાછળ મોટું વિજ્ઞાન રહેલું છે. જે સારા અને સાચા ભાવથી આલોક અને પરલોકની કોઈ પણ ઈચ્છા વગર પરમાત્માની ભક્તિ કરે તેને તેના બેલેન્સમાં જો જ્ઞાની હોય તો પુણ્યાનુબંધી પુણ્યના અને મુમુક્ષુ હોય તો વિશિષ્ટ પુણ્યના ઢગલે ઢગલા થઈ જાય. 1,00,000, 2, 5, 25, 50 લાખ, 2, 5 કરોડ અબજ એટલાની તો કઈ ગણતરી નથી. એટલા પુણ્યના ઢગલા એના બેલેન્સમાં આવી જાય, પરંતુ એને એની ઈચ્છા નથી. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા ઉદ્ગલ એક સ્વભાવ જો. સોનું અને માટી એને એક સરખા છે એવી જેની શ્રદ્ધા છે તે જ સમ્યક દ્રષ્ટિ છે. સોનું, માટી ને હીરો એ ત્રણે એક જ માટી સરખા છે એવી જેની અંતરમાં શ્રદ્ધા કાયમ હોય એ જ સમ્યક દ્રષ્ટિ હોય. કારણ કે ત્રણેયને શું જાણે છે? બીજા નંબરનું તત્વ અજીવ પૂદગલ. પૂદગલ જડ રૂપી સ્પર્શ રસ ગંધ વર્ણ વાળો. માટે તે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને તેમાં ભેદ એની શ્રદ્ધામાં હોતો નથી. પછી વ્યવહારની અંદર યથા યોગ્ય રીતે વર્તે. વ્યવહારમાં યથા યોગ્ય રીતે વર્તે. કે કેમ એવું કહો છો કે કોઈ જ્ઞાની છાણ ખાતા નથી, કોઈ જ્ઞાની તોડેલી બ્લેડ ને કાચ ખાતા નથી, કે સાહેબ એ પણ પૂદગલ છે ને આ દાળ ભાત રોટલી શાક એ પૂદગલ છે, તો કાલથી જ્ઞાનીને અમે પેલી બ્લેડ હોય ને એના ટુકડા કરીને ને કાચના ટુકડા કરીને આપીશું તો ખાઈ જાય ને બંને હરખા. કે ભાઈ વ્યવહાર વિવેક છે બાપુ, વ્યવહાર વિવેક છે, પરંતુ તત્વથી તો એમ જ છે. તત્વથી તો તે રૂપી પૂદગલ જડ પદાર્થ જ છે. એ બેમાં તાત્વિક ભેદ નથી. માટે ભક્તજનોના જીવનમાં દુઃખ તો ઘણા આવે છે, અનેક પ્રકારે એમની કપરી કસોટી થાય છે. લોકોને લાગે છે કે હવે મરી ગયો, મરી જશે એવું થાય છે, અને કોકવાર ક્વચિત મૃત્યુ પણ આવી જાય છે. તો પણ તેઓ પોતાનો અંતરંગ વિશ્વાસ અને પુરુષાર્થ છોડતા નથી. શ્રી સમયસાર પરમાગમમાં સમ્યક દ્રષ્ટિનું વર્ણન વિસ્તારથી આવે છે. નિર્જરા અધિકારમાં 7 ભયનું ત્યાંથી વાંચી લેવું. માત્ર એની એક જ લીટી કહીશું. સમ્યક દ્રષ્ટ એવ સાહસમિદમ કર્તુમ ક્ષમંતે પરમ યદ વજ્રે વિપતત્યપી ભયચલત ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ. એનું જ સમજો ભાવાનુવાદ આજથી 200-250 વર્ષ પહેલા ભક્તજન કરે છે.
विपद पड़े पण वण से नहीं सोए हरिजन ना पर मान रे। मेरु तो डगे पण जेना मन ना डगे रे। मेरु तो डगे पण जेना मन ना डगे भले मांगीत जाए ब्रह्मांड रे। कसोटी तो घणी થાય તો પણ પરમાત્માના ચરણનો ને શરણનો આશ્રય જે છોડતો નથી તેનો અવશ્ય વિજય થાય. કદાચ લોકની દ્રષ્ટિ એમ થાય કે લો બહુ કહેતો તો ને મરી ગયો, લો આ ભગવાનની ભક્તિ કરતો તો ને મરી ગયો. લોકો કહે છે કે મરી ગયો, મરી નથી ગયો પ્રભુ. ઉત્તમ સંસ્કાર લઈને દેવરૂપે ઉપજ્યો છે. આવતા ભવમાં બાકી રહેલી સાધના પૂરી કરીને પરમાત્મા થઈ જશે. એ તો કઈ દુનિયાની દ્રષ્ટિએ પરમાર્થ દ્રષ્ટિ નથી. હવે આગળની કડી કહે છે, जग के दुख की तो परवाह नहीं है, स्वर्ग सुख की भी चाह नहीं है। छोटे जन्म मरण ऐसा होवे जतन तारण हारा। मेटो मेटो जे संकट हमारा। लाखों वार तुम्हें शिर नमावो, जग के नाथ तुम्हें कैसे पाओ। हम सब व्याकुल भया दर्शन बिन ये जिया लागे खारा। मेटो मेटो जी अंकट हमारा। तुमसे लागे लगन ले लो अपने शरण पारस प्यारा। मेटो मेटो जी संकट हमारा। શું કહે છે આગળ? जग के दुख की तो परवाह नहीं है, स्वर्ग सुख की भी चाह नहीं है। ભક્તિ કોણ કરી શકે સાચી? ભક્તિ દરેક માણસ ન કરી શકે. એનો વિસ્તાર ઘણો આપણા દર્શનમાં થોડો ઓછો છે. અન્ય વૈષ્ણવાદી દર્શનોમાં એનો વિશેષ વિસ્તાર છે. કામી ક્રોધી લાલચીન સે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સૂરમાં જાતિ બરન કુલ ખો. બાકી તો ગુજરાતીના આદિ કવિની પ્રસિદ્ધ પદની છેલ્લી બે કડીઓ છે, એમાં ભક્ત કેવા હોય, ભક્તિ સાચી કોણ કરી શકે? સાથે બોલી શકો છો. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શો તાળે ન લાગે, સકળ રથ તેના તન મારે. વૈષ્ણવ જન તો તેને પીડ પરાયે જાણે રે. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ ને વાર્યા રે. ભણ નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. વૈષ્ણવ જન તો તેને રે માટે વૈષ્ણવજન કહો, મુમુક્ષુ કહો, સત્સંગી કહો, હરિભક્ત કહો, અને પાકી જાય ત્યારે સમ્યક દ્રષ્ટિ. બાકી તો આગળની વાત તો બહુ મોટી છે. જગ કે દુઃખ કી તો પરવા નહીં હૈ. માટે જોડે વાળા ને ત્યાં કલર ટીવી લાવ્યા એટલે આપણે લાવવું એવું વિચારવું
અને કંઈક દુઃખ આવ્યું એટલે ધર્મ છોડી દેવો એવું વિચારવું. દુઃખ અને સુખ એ તો વર્તમાન જીવનમાં આપણી પૂર્વે કરેલી કમાણીના ફળ છે, એ બદલી શકાતા નથી સામાન્યપણે. માટે સુખ છે તે પણ દુઃખ છે અને દુઃખ છે તે પણ દુઃખ છે. જ્ઞાની કહે છે સુખ અને દુઃખ તે મારે જોઈતા નથી, મારે તો સહજાનંદ જોઈએ છે, મારે તો સમતા જોઈએ છે, મારે તો તમારા ચરણની સાચી ભક્તિ જોઈએ છે. જે મનુષ્ય ભગવાનના ચરણની સાચી ભક્તિ કરે તેને અવશ્ય સમતા પ્રાપ્ત થાય. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે. શુભ મંગળ આ પરિપૂર્ણ ચ હો, ભજને ભગવંત ભવ અંત લહો. ભજને ભગવંત ભવ અંત લહો. समता. जग के दुख की तो परवाह नहीं है, स्वर्ग सुख की भी चाह नहीं है. Plain living, high thinking and contentment in the present circumstances are the main features of a spiritual aspirant. Plain living, high thinking and contentment in whatever present circumstances are the basic spiritual fundamentals for a spiritual life. જે છે તે બરાબર છે, જે થઈ રહ્યું છે તે યોગ્ય જ માનવામાં આવે છે. મારે કોઈ અંતરથી ફરિયાદ નથી. કોકવાર મુનિપણું નથી એટલે વિકલ્પ આવી જાય, પણ તરત એનું સમાધાન થઈ જાય, તરત એનું સમાધાન થઈ જાય. માટે સ્વર્ગ સુખ કી ભી ચાહ નહીં હૈ. તો કે શેની ચાહ છે? છૂટે જન્મ મરણ ऐसा હોવે યતન તારણહારા. માત્ર મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષ અભિલાષ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરો. સમાપ્તિ અવસર નજીક છે એટલે આપણે પહેલા વિચાર્યું હતું કે આમાં જે જે આવ્યું એમાં આપણા જીવનમાં અત્યારે શું છે. હમણાં રિકેપિચ્યુલેટ કરી જઉં છું 6, 7, 8 પોઈન્ટ. એ આપણા જીવન સાથે સરખાવવા, આપણા જીવન સાથે સરખાવવા કે જેથી આપણે પારસ પ્યારાને કહી શકીએ ખરા કે પ્રભુ મારા હૃદયમાં આવો. લાખો વાર તુમે શિર નમાવું. કવિની ભાષા છે ને, કવિની ભાષા. લાખો વાર એટલે વારંવાર. મુનિને પ્રણામમાં શું કહે છે શ્રીમદ રાજચંદ્ર કૃપાળુ? શું કહે છે? મુનિ તમ આગે મેરે પ્રણામ અમાન હો. અને બીજામાં કહે છે નીતિ રાય દયા ક્ષમા ધર મુનિ કોટી કરો વંદના. નીતિ રાય દયા ક્ષમા ધર મુનિ કોટી કરો. 1 કરોડ વાર વંદના કરવી હોય તો કેટલા દિવસ જોઈએ? 1 કરોડ વાર વંદના કરવી હોય તો કેટલા દિવસ જોઈએ? પણ અહીં કહે છે કોટી. કેમ? એટલો બધો ભાવ છે, એટલો બધો ભાવ છે. ભાવ, ભાવના ભવનાશી. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. જગ કે નાથ તુમે કૈસે પાઓ. સ્વપ્નમાં મને તમારા જ આવે છે ભગવાન. ભગવાન મને તમારા જ સ્વપ્ન આવે છે કે તમે કેમ મારે ઘેર આવ્યા નહીં, તમે કેમ મારા હૃદયમાં આવ્યા નહીં, તમે મને કેમ દર્શન દેતા નથી, તમે મને સદબુદ્ધિ કેમ આપતા નથી, મને મોક્ષ માર્ગમાં ટકી રહેવાની
શક્તિ કેમ આપતા નથી પ્રભુ? છેલ્લે કહે છે, હમ સબ વ્યાકુલ ભયા, દર્શન બિન યે જીયા લાગે ખારા. સંસારી જીવન મિનિટે મિનિટે જ્યારે સખત કેદની સજા જેવું લાગે ત્યારે માનવું કે સમ્યક દર્શન થઈ ગયું છે અથવા થવાની તૈયારી છે. જ્યારે એમ લાગે કે હે ભગવાન, મને આ સખત કેદની સજા તમે કરી છે, સવારે ઉઠું એટલે પેલો જેલર આવીને મને 10 કિલો ઘઉં આપી જાય છે ને દળવા જ પડે છે. જરા થાકીને બેસું તો ઉપરથી હન્ટરનો માર મારે છે. પાછો મારે આવી કેદની સજા મારી ક્યારે પૂરી થશે? એમ જ્યારે આપણને આપણું વર્તમાન જીવન લાગે ત્યારે જાણવું કે સમ્યક તો થઈ ગયું છે અથવા સમ્યક તો થવાની તૈયારી છે. નિષદિન નયન મેં નિંદ ન આવે, નર તબહી નારાયણ પાવે. નિષદિન નયન મેં નિંદ ન આવે, નર તબહી નારાયણ પાવે. વિચારવાનું છે. આપણી શક્તિ પ્રમાણે પણ એ પ્રમાણે એ સ્ટેજમાં આપણે જઈ રહ્યા છીએ, ભલે ન પહોંચ્યા હોઈએ તો. એ ખરેખરી સ્ટેજ તો મુનિરાજની છે. ખરેખરી એ સ્ટેજ તો મુનિરાજની છે. પૂજામાં બોલો છો ને, દેવશાસ્ત્ર ગુરુની પૂજામાં. जब जग विषयों में रच पच कर जगा फिल निद्रा में सोता हो, अथवा वह शिव के निष्कंटक पथ में विषकंटक बोता हो अर्ध निशा का सन्नाटा, वन में वनचारी चरते हो, तब शांत निराकुल मानस तुम तत्वों का चिंतन करते हो, तब शांत निराकुल मानस तुम तत्वों का चिंतन करते हो. આવું વર્ધમાન સ્વામી કરતા હતા, આવું કુંદકુંદ સ્વામી કરતા હતા, આવું મહાન આચાર્યો અને જ્ઞાની પુરુષો કરતા હતા. ભલે આપણે એમના ચરણ સમીપ જવું છે તો દિવસની અંદર 31 વાર તો ભગવાન યાદ આવવા જોઈએ. એમને તો 1,11,111 વાર યાદ આવતા હતા. મુનિરાજને તો ભગવાન એક દિવસમાં 1,11,111 વાર યાદ આવતા. આપણે 31 વાર તો હમણાં યાદ કરીએ, પછી આગળની વાત. એમ આપણને મહાપુરુષો કહે. માટે આમાં જે આપણને કહ્યું તે યાદ કરી જઈએ. છેલ્લી 1 મિનિટમાં નિષ્દિન આપણે ભગવાનને જપીએ છીએ, જગતના વ્યવહારથી નાતો ઓછો કરીએ છીએ, આખું જીવન તમારા જ ચરણોમાં વીતો એવી પ્રાર્થના કરીએ છીએ, જગતના દુઃખથી ડરીએ છીએ, સ્વર્ગના સુખની ઈચ્છા કરીએ છીએ. હું ક્યારે જન્મ મરણથી છૂટીશ એવો વિચાર નિરંતર રહે છે. લાખો વાર ભગવાનને નમાવવાની ભાવના થાય છે અને ભગવાન મળ્યા નહીં એનો અંદરમાં સમયે સમયે અફસોસ થાય છે. આટલું થાય તો ભગવાનને આપણે ઘેર આવવું પડશે. અંત મંગળ બોલીએ. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે ને દ્વાર રે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે. સર્વથા સહુ સુખી થાવો, સમતા સહો સમાચરો. સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. દેહ છતાં જેની દશા વરતે દેહાતીત, તે જ્ઞાને ના ચરણમાં
हो वंदन अगण रूपाश्वराध भगवान के 2400 तीर्थंकर भगवान के सदगुरु देव अहिंसा परमो धर्म की। ओम शांति शांति शांति।